મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે સોરી એને ક્રિએટર તો ના કહેવાય, લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. હવે આ ભાઈ એવું કહે છે કે લાખ ઉપર ફોલોવર્સ હોય ને એને ક્રિએટર કહેવાય. એટલે ઈ ભાઈ ને એમ કયો કે તમે જયારે ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ ખોલ્યું હતું ત્યારે હું તમને ડાયરેક્ટ 1 લાખ ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામ વાળા આપ્યા હતા કે એકડેક થી ચાલુ કર્યું હતું? અને નાના ક્રિએટર કે છે, નાના ક્રિએટર દ્વારા જ તમે હશો, આ પબ્લિક છે તો તમે હશો, નહીતર તમે ક્યાંથી ભાઈ? અને તમે જે આ પ્રમોશન કરો છો એ કઈ ઇન્ફ્લુઅન્સ કરો છો તમે બધાને? કોકના 20 વર્ષના દીકરા તમે બગાડો છો. તમે આમને મરવી નાખશો પ્રમોશન કરી કરીને. તમે તો તમારા ઘર ભરો છો, પણ આ બીજા જે તમારી વાદે સડે છે એ એના ઘર ખાલી કરે. એટલે ઇન્ફ્લુએન્સર બન્યા છો તો થોડું ખારું કરો. એમાં અમને કોઈ વાંધો નથી, તમે પૈસા લ્યો, પણ કઈ ખારું પ્રમોશન તો કરો, એમ વાત છે. અને તમે આ ક્રિએટર ની વાત કરો છો લાખ લાખ દોઢ લાખ, એ તમે આમ નામ તો કઈ બિના નથી ને. તમે જે કરો છો અત્યારે બાયું દેખાડીને ફેમસ થાવ છો, એમ અમે કોઈ નાના ક્રિએટર કોઈ નથી કરતા. એ જાત મહેનતથી જે થાય છે એ જ કરે છે. ને અમારા ભલે વ્યૂ ન આવે, પણ અમે અમારી રીતે ખુશ છીએ, સમાજને કઈક સારો સંદેશો આપીએ છીએ. તમારી જેમ આવી રીતે કોઈકના છોકરા મારવાના પૈસા બદલાવાના એ અમે નથી કરતા. એટલે થોડુંક ધ્યાન રાખીને બોલો ભાઈ. આમાં કોઈ અમને કોઈ વાંધો નથી, પણ